આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું આને અધર્મ્યો કહું છું, એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા. અમે ચારણો સત્ય કહેવાવાળા છે, પણ આ સનાતન ધર્મને એક મોટો ધબ્બો લાગી ગયો, લગાડી દીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓએ બફાટ કરી રહ્યા હતા કે સનાતન ધર્મ વિશે જે એલફેલ બોલી રહ્યા હતા, તેમની સામે મોગલધામ કબરાવના મહંત મણિધર બાપુએ અનશન ઉપર ઉતર્યા છે. આજથી તેમના પ્રતિક ઉપવાસની શરૂઆત થઈ છે ને જ્યારે એ તેમના પ્રતિક ઉપવાસની શરૂઆત કરી છે ત્યારે એ તેમને તેમના સમર્થનની અંદર એ સાધુ સંતો અને સનાતન ધર્મના એ તમામ સંતો એક બાદ એક તેમની મુલાકાત લઈ રહ્યા છે. જેમાં એ જ્યોતિર્નાથ મહારાજ હોય કે પછી એ કચ્છની એ ધરાના એ સંતો અને સાથે સાથે મણિધર બાપુના સમર્થનની અંદર એ કબરાવના ભક્તો પણ એ મોટી સંખ્યામાં એ ત્યાં પહોંચી રહ્યા છે. અને તમામ લોકો એ બાપુની સાથે બેઠા છે, કેમ કે બાપુએ આજથી આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. જો કે જે જગ્યા ઉપર બાપુ બિરાજમાન છે તે જગ્યા ઉપર 2 દિવસ આમરણ ઉપવાસ ચાલશે અને ત્યારબાદ બાપુ એ ખરા તડકાની અંદર જઈ અને આમરણ ઉપવાસ કરવાના છે. ઉપવાસ પર બેઠા બાદ મણિધર બાપુએ શું કહી રહ્યા છે એ સાંભળો. પહેલા તો આપણે મા મણિધર મોગલની જય બોલાવી અને સનાતન ધર્મની જય બોલાવી. કારણ કે હવે કેવું થયું છે, પગથી માથે રેમાડી ગયું છે. કારણ કે ફરજ અમારી છે, અમને આ બધું દુઃખ લાગે છે. કારણ કે એ અમારા ભેળા જ છે. હું પહેલાય કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે. અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં. કે દુઃખ એટલું લાગે છે કે જે સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાંદ ખાધા છે. અને આ જે ગ્રંથ લખી ગયા છે, જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે. તો હું એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને, માં એને રાક્ષસ કહે છે. શું કહે છે? રાક્ષસ. કારણ કે એને ખબર નથી. એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે. આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, તો સનાતન ધર્મને મોટી હાનિ લાગી. બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ બધાયનો, આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે. ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે. એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, કે જેને રહેવાતું નથી. કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા. પણ આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે. પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે. હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે. ધર્મનું યુદ્ધ એટલે બોલપેન માથે. એમ આ શરૂઆત જ છે, હજી તો બેહવાનો જ છું. પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે. પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં આઠો પર અમલ. તો અમારે બોલવું પડે, કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા, એને એમને જ કીધું કે અમે ભગવાન છે. તમે વિચાર તો કરો, અમારા ઈશ્વરો પરમેશ્વરા કે જેને રાજપૂતને 12 મહિના ખેંચો કે હાંગો ક્યાં ગયો? તમને ખબર છે ને બાપુ, ઢોર ને ઢાંખરનો નેઠો ન હોય ક્યારે આવે નહીં, હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે તેવથી અન્ન નો જમે. અને 12 મહિને પણ હાંગાને ધાબળા હદુકો ખેંચી લીધો. આ ચારણની તાકાત છે. એને પણ એમ ન કીધું હું ભગવાન છું. આ ચારણો અમે, જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા, જે સાયદુલ્લા ઈડર સ્ટેટની માલ પર બેઠા હતા, આમ કરીને ઓલવી નાખ્યા હતા. એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હળગ્યા છે અને ઓલવી નાખ્યા. છતાં એનું પરિણામ લીધું હતું કે પ્રૂફ કરો. જોયું તો કે અહીંયા તો ખુદ કે સાયદુલ્લા આવ્યા હતા. કે તો એને એમ જ કીધું ભગવાન, કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરી છે. એ અમે ચારણો છે. અમે ચારણો સત્ય કહેવાવાળા છે, પણ આ સનાતન ધર્મને એક મોટો ધબ્બો લાગી ગયો, લગાડી દીધો છે. પણ આ આજકાલની પ્રજા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં. કૃષ્ણ, આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે. ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું. મને મગજમાં તો આ રહેવાતું નતું, પણ જયારે અખિલ બ્રહ્માંડના માલિકનું જયારે અપમાન કર્યું ને, ત્યારે મારાથી નથી રહેવાનું. અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે. અને
આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે. પણ સંતોને આદેશ હું ન કરું, એને મોગલ કે હું ન કહી શકું, હું સંતો ભેળો છું. પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે. કારણ કે આપણે સહી ત્યાં સુધી વાયેલી પેઢી કોઈ યાદ નહીં કરે, ભૂલી જાય છે. એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે જ્ઞાન નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કરું, હું એને ઘટના કહું છું, આ ઘટના છે. તો હવે જાગૃત થવું. એમ ખાસ કરીને 18 વરણ છે ભગવાન કૃષ્ણની 18 વરણ છે. પણ આ હીરો રાજપૂત ક્ષત્રિયો, કારણ કે એનો વડવા છે કૃષ્ણ. મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને કે અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવીને તું પ્રાર્થના કરજે, એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબાનું તું ભવાનીનું સ્મરણ કર, પછી યુદ્ધ કર. યુદ્ધથી ગીતા પ્રગટ આપ જાણો છો. એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ. એમાં અમે બધા ભેળા જ છે, એમાં સાધુ સંતો પણ બધા જોડાણેલા જ છે અને છે અને રહેવાના છે. પણ મને દુઃખ એટલું થાય છે, આ અમે બોલી છે, આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરક બધાની છે. ભગવાન કૃષ્ણને 18 વરણ માને છે, એમાં બધું આવી ગયું. પણ માનનારાનું એટલું કહું છું, બીજું કાંઈ નહીં. પણ આ બાજુ ખોટા પુસ્તકો લખા એનો વિરોધ કરશો ને તો બસ છે. પણ સમજ્યા વિના ખોટા તમે હા ન પાડશો ને કે તમે કૃષ્ણના ગુનેગાર બનશો. એક મોગલ ધામથી બાપુનો આદેશ છે. અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ જે ચાલુ કર્યું છે એ રહેવાનું જ છે. હું બે દી અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું. જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ. આ એક બાપુનો અવાજ છે. તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું અહીંયા અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે. સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય. એક બાપુ મોગલધામથી જય મોગલ, જય મણિધર, જય વડવાલ. તો ઉપવાસ પર બેઠેલા મણિધર બાપુએ હવે એવું કહ્યું કે તેમના ઉપવાસ એ ત્યારે જ બંધ થશે કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એ પુસ્તકો કે જેની અંદર ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો છે એ તમામ રદ કરવામાં આવે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બફાટ કર્યો છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યાં સુધીની વાત હવે એ મણિધર બાપુએ કરી છે. ને જ્યાં સુધી આ પ્રકારની વાત ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ પર બેસવાના છે. જો કે 4 દિવસના ઉપવાસ બાદ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હલ્લાબોલ કરવાની પણ બાપુએ ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. તમારું શું માનવું છે મણિધર બાપુના અનશનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.